રાજ્યભરમાં લોકરક્ષક અને પીએસઆઈની શારીરિક કસોટી લેવાઈ રહી છે। જે ઉમેદવારો અમદાવાદમાં જે શારીરિક કસોટી આપી અને પાસ કરીને જે આવ્યા છે અને બંને ઉમેદવારો જે છે તેઓએ આ શારીરિક કસોટી પાસ કરી છે। તેઓ પાસેથી જાણીશું કે કેવો તેમનો એક્સપિરિયન્સ રહ્યો, ક્યાંથી તેઓ તૈયારી કરે છે। શું નામ છે તમારું? પટેલ મોનિકાબેન। આજે જે તમે એક્ઝામ આપી, શારીરિક કસોટી આપી, કેવી તૈયારી હતી અને કેવી રહી એક્ઝામ? એક્ઝામનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો અને મેં 8 દિવસ પહેલાં જ તૈયારી ચાલુ કરી હતી। જ્યારે તૈયારી ચાલુ કરી તો ઘરે જ્યારે રનિંગ ટાઈમે હું ટાઈમ નોટ કરતી હતી તો મારે 40 સેકન્ડ ઓવર જતા હતા। બટ અહીંયા સ્ટાફનો સપોર્ટ એન્ડ મહેનત જે મારી હતી એના લીધે એ 40 સેકન્ડ મારા કવર થઈ ગયા અને મારો ટાઈમિંગ 9 મિનિટ ને 30 સેકન્ડનો આવ્યો। ઓકે, શું નક્કી કર્યું છે કે જે પોલીસમાં જ કેમ જવું છે, કેમ નક્કી શું કર્યું છે? સપનું હોય છે અને દેશ માટે સેવા કરવી છે, જનતા માટે, તો એટલા માટે। ઓકે, પરિવારનો કેવો સપોર્ટ રહ્યો જે છે? પરિવારનો ખૂબ પોઝિટિવ સપોર્ટ છે અને સારો સપોર્ટ પરિવાર। તમારા ગ્રાન્ડફાધર છે કે એ પણ પોલીસમાં છે? ના, એ એક્સ આર્મી છે। તો એમને સપોર્ટ કઈ રીતનો તમને મળ્યો? એવા હમણાં 60 વર્ષના છે અને મેં જ્યારે રનિંગ કરતી હતી તો એવા બી નોન સ્ટોપ 60 વર્ષની ઉંમરે બી મારી સાથે રનિંગ એવા બી કરતા હતા। તમારું નામ શું છે? પટેલ કુસુમબેન મુજીભાઈ। ઓકે, ક્યાંના રહેવાસી છો? અરવલ્લી મોડાસા। કેવી તૈયારી રહી આજે જે કસોટી તમે પાસ કરી છે? પહેલાં ટાઈમિંગ મારું 10 મિનિટ થતું હતું, આજે 9 મિનિટ 2 સેકન્ડ થઈ। ઓકે, અગાઉ કોઈ પરીક્ષા કે એક્ઝામ કે આપી છે? હા, આપી હતી। કઈ એક્ઝામ આપી હતી? એ પોલીસની પીએસઆઈની જ આપી હતી, એમાં પાસ થઈ ગઈ હતી, ગ્રાઉન્ડ પાસ થઈ ગઈ હતી, એક્ઝામમાં થોડા માટે રહી ગઈ હતી। ઓકે, હવે શું આશા છે? આગળ શું કરવાનું છે એક્ઝામમાં હવે તૈયારી કરીશ। કેમ પોલીસમાં જ જવું છે, એનું કારણ? પહેલેથી સપનું છે સર, પોલીસમાં જવું, દેશની સેવા કરવી છે। પરિવારમાં કોઈ પોલીસમાં છે એવું કંઈ ખરું? હા, ફેમિલીમાં બહુ બધા છે મારે। એમનો સપોર્ટ કેવો રહે? બહુ સરસ, મારા હસબન્ડનો એમાં બહુ સપોર્ટ છે। તમારા હસબન્ડ પણ પોલીસમાં છે? ના, હસબન્ડ પ્રાઇવેટ જોબ કરે છે પણ ફેમિલીમાં બહુ બધા છે, મારા માસી પીએસઆઈ છે, આ તે બહુ બધા છે। તો આ છે આ બંને ઉમેદવારો કે જેઓએ જે પરીક્ષા, જે શારીરિક કસોટી જે છે તે પાસ કરી છે અને બંને ઉમેદવારો જે છે હવે મેન્સની તૈયારીમાં લાગી જશે। મારું નેટિવ અરવલ્લી છે। ઓલરેડી લોકરક્ષકમાં સિલેક્ટ થઈ ગઈ છું આગળની ભરતીમાં। અત્યારે મેઇન ફોકસ પીએસઆઈ પર હતો અને આજે મેં એનું ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કરી દીધો છે। 9.5 મિનિટમાં તમારે 1600 મીટર રન કરવાનું હોય છે। અચ્છા, તો તમે કેટલા મિનિટ? મેં 8 મિનિટ ને 54 સેકન્ડમાં ક્લિયર કર્યું છે। હું આ ગઈ વખતેની પીએસઆઈ કોન્સ્ટેબલ 2 ક્વોલિફાઈડ છું અને આ વખતે હજુ રિઝલ્ટ નથી આવ્યું પીએસઆઈનું, એટલે પછી મેં વિચાર્યું કે રનિંગ કરી આવીએ। હું અત્યારે પુરવઠામાં જોબ જ કરું છું, સીસીએ ક્વોલિફાઈડ છું। અચ્છા, ઓકે, રનિંગ અને રનિંગ સારું જ રહ્યું, બધો સ્ટાફ એકદમ એપ્રોચ કરે છે, તમને મોટિવેટ કરે રનિંગ માટે અને જે લોકો કરતા હોય એમને છે કે કરજો, પ્રેક્ટિસ થઈ જાય એવું છે। મારું નામ ચિંતન કનેરિયા છે, હું રાજકોટથી આવું છું। ઓકે, ચિંતનભાઈ, તમારા વાઈફ જે એક્ઝામ આપી રહ્યા છે, કઈ એક્ઝામને કેવી તૈયારી છે એમની? એ પીએસઆઈની એક્ઝામ આપે છે અને લાસ્ટ 2 મહિનાથી આ એક્ઝામની તૈયારી કરે છે, દોડ માટે અને લેખિત માટે એક્ઝામ માટે। અગાઉ કોઈ એમણે એક્ઝામ એવી આપેલી છે? ના, અગાઉ નથી આપેલી, ફર્સ્ટ ટાઈમ જ છે। હા। શું છે પરિવારમાં કોઈ છે પોલીસમાં કે એવું કંઈ? ના, કોઈ નથી, ફર્સ્ટ ટાઈમ જ છે। કેમ એમને ઈચ્છા, તમે મોટિવેટ કર્યા એમને પોલીસમાં? એમની અંદરથી ઈચ્છા હતી કે મારે એક્ઝામ આપવી છે એટલે મેં એમને સપોર્ટ કર્યો। અત્યારે એક્ઝામની તૈયારી માટે પૂરા જોશથી ગયા છે। ઓકે, દીકરી છે, કઈ રીતે એ તૈયારી કરતા હતા કે દીકરીને, પરિવારને સાચવવાનો, દીકરીને સાચવવાની? એ દીકરીને હું રાખતો અને એ દોડ માટે જતા એવી રીતના, ને મારા મમ્મી ને એ બધા સપોર્ટ કરતા। થેન્ક યુ। કેવી શું આશા છે જે એક્ઝામ? અત્યારે તો પાસ થઈ જાય ને એવી પૂરી આશા છે। હું પીએસઆઈની તૈયારી કરતી હતી અને 2 મંથથી તૈયારી કરતી હતી, પણ અત્યારે રાઉન્ડમાં 4 સેકન્ડ માટે રહી ગઈ। નેક્સ્ટ ટાઈમ ફરી પાછી પ્રેક્ટિસ ચાલુ કરશું। પહેલા પણ તમે એક્ઝામ આપેલી છે? હા, ત્યારે 3 સેકન્ડ માટે રહી ગઈ હતી। કેટલી વાર? એક વખત આપેલી છે 2 યર્સ પહેલાં। નાનું બાળક છે, હા, એની સાથે તૈયારી કેટલું અઘરું? ફેમિલી સપોર્ટ કરે છે, હસબન્ડ સપોર્ટ કરે છે, એટલા માટે થઈ શકે છે।